ચરોતરના ખેડૂતો માટે આ વર્ષે મિશ્ર સંકેતો સામે આવ્યા છે। મહીસાગર નદીના પટ્ટે આવેલી ગંભીરા સામુદાયિક ભાટા ખેતી મંડળીમાં યોજાયેલી તમાકુની જાહેર હરાજીમાં ભાવ તો સારા રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે અને ગત વર્ષ પ્રતિમણ 4,252 રૂપિયાનો ઐતિહાસિક ભાવ મળ્યો હતો, જ્યારે ચાલુ વર્ષે વધુમાં વધુ 4,019 અને ઓછામાં ઓછો 3,204 રૂપિયા ભાવ જાહેર થતાં ખેડૂતોમાં ચિંતા સાથે આશા પણ જીવંત રહી છે। મહીસાગર નદીના પટમાં આવેલી ગંભીરા ભાટા મંડળી, જે એશિયામાં સહકારી ધોરણે કાર્યરત અનોખી ખેતી પ્રણાલી ધરાવે છે, ત્યાં આ વર્ષે તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી અને લગભગ 20 વેપારીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ગત વર્ષની સરખામણી આ વર્ષે પ્રતિમણ 233 રૂપિયા ઓછો ભાવ મળ્યો છે અને ગત વર્ષે 4,252 રૂપિયાનો રેકોર્ડ ભાવ મળ્યો હતો, જ્યારે આ વર્ષે મહત્તમ 4,019 અને લઘુત્તમ 3,204 રૂપિયા ભાવ જાહેર થયા છે। ઉત્પાદનમાં ખાસ ફેરફાર ન હોવા છતાં ભાવમાં ઘટાડો નોંધાતા સમગ્ર ચરોતર વિસ્તારમાં તમાકુના બજાર પર તેની અસર જોવા મળી શકે છે અને વેપારીઓ દ્વારા સ્થાનિક બજારમાં પણ ભાવ નીચા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મંડળીના પ્રમુખ દીપક પટેલના જણાવ્યા મુજબ પૂરના કારણે ખેડૂતોને સતત નુકસાન સહન કરવું પડે છે, છતાં પણ સહકારી ભાવનાથી ખેડૂતોએ ખેતી ચાલુ રાખી છે અને આ વર્ષે પણ યોગ્ય ભાવની આશા રાખી રહ્યા છે। નામ છે આપનું? ગણપતસિંહ પડિયા। મહીસાગર ભાઠા મંડળીની આજે હરાજી થઈ છે, તમાકુનો ભાવ કેવો આવ્યો છે અને આની અસર બજાર પર શું રહેશે, શું કહેશો? તમાકુનો ભાવ દર વર્ષ કરતો 200 રૂપિયા ઓછો આવ્યો છે, જેને કાચું સોનું કહેવાય। સોનાનો ભાવ તો ખૂબ બધો છે, પણ કાચા સોનાનો ભાવ નીચે જ રહ્યો છે। કેટલા ખેડૂતો મંડળી જોડે? 290 ખેડૂતો મંડળીમાં છે। કેવી લાગણી છે આજે? લાકડી મધ્યમ છે। અસર શું પડશે? આખા અહીંના ભાવ પછી આખા ગુજરાતના વેપારીઓને આ ભાવ લાગુ પડે છે।